ઘેર જઈને પેલી સ્કીમ ને એ પૈસા પેલા અડધા નાખવાને ડબલ થઈ જાય ને એમાં થોડો રસ રાખી અને એમાં થોડા ઘેર પૈસા પડે ને એટલે એમાં નાખું અને આ બધા કરોડપતિ થઈ જાય ને મારે એમાં સ્કીમમાં આવું કરોડપતિ થઈ જવું પડશે મને ઘેર જઈને પૈસા નાખવા દે પેલા આયા હતા જો કે મફત પૈસા આલતા હતા ત્યાં ગરમી કરું આલેલા પૈસા હું સારું કર્યું આ વળી રક્ષાબંધન આવે તે થોડા લઈ આવું આલેલા જોઈ જાય પૂરા તો આલ્યા ને એ પા રહ્યા ને ઓછા નહીં હા કમ્પ્લીટ પૈસા થાપ પાણી કાઢ્યો લાગે મસ્ત તમે સ્કીમ કહો એ મારી આ એક વરના ભેગા કર્યા તાણે આવું આ 20,000 ના હું ગણું જો કે એક વાર ના પૈસા આવું જો કે હું ગણવાળા આયો કમાજો ખબર પડે લાય તું સોનું મોનો કોને આપણે 40,000 કરવાના લાવ હું તમને મસ્ત સ્કીમ કહું જો કે મારી એ હેતમાં હેડો આમાં હાથ ચાલી નો 60 હેડો ના આજે તમે અડધા આલ્યો અડધો ના હું પેલા 20,000 કરીને આલ્યો તમને તું નાટક ના કર પૈસા બધા લાય એ 20,000 કરીને આલ્યો તો મને પૈસા મેલ દે આમ પૈસા મારા પાસે હમુડા નહીં આપણે પણ યાર ડબલ થાવ આપડા તા ફઈને આવું તમને હાલવા થાય હાલ કશું નહીં ખબર મરચા મેઠા ના નહીં આ તો પેલા પાંચી લીધા એટલે આ લીધા પણ લાવો કે થોડા તો આલો ગાળો કરવા પણ ડબલ કરીને તમને આલ્યો હું તારો ભાઈ કન થાય તને ડબલ કરીને આલ છે ઓહો ત્યાં પૈસા તને હાલ આલું હું તો ચાલે પ્લે થઈને આવું કાલ પૈસા તમારે ડબલ થઈને આવી જાવ અને જો નહીં આયા ને તો પંખો લબડાયો કીધો હારું ને મહિના ગયો હા કહી દીધું છો લે હું થોડા મેઠા મરચા રાખું બીજા હાથે કીધું જો આયરે ને આરે ચલાવ્યું હાલ 19,000 ઓવ એ 19 ના પછી એક દાડો ના થયું 19 ના 36 ના 72 કે સાહેબે ભણાવ્યો તને તાન 19 હોય એ જે હોય એટલા થયું આપણે મોટો ઘર બનાવીશું આ ઓમને રહેવાનું પછી કાલે મારા પૈસા ડબલ જો ચૂકી વાત છે જો હારું તો મળશે આપણે દોઢ પાણી કાઢ્યું હારું આ જડો હું ઘણી વાર હું ના હોય તો પેલા મૂકી દે છે હોય જો પૈસા પાડતા ના હોવ ને ઘરમાં નહીં પહેવા દઉં એ છેલ્લો હાલ મેલી જો ના હોય તો એ ભગવાન શું બનાના ખાવાનું એ શેફ ને રોટલો બનાવ્યો બટેકા શેફ હા હું પેલો કરવું ક્યારે ન કરતા છોકરો હું કરે હકી જો તને ખાવા પાડું ના ને કાળો ઘોડો લાવું અને એના આગળ જઈને બતાવી કે ના ખાવા પડે કે છોકરો કમાય હવે પૈસા ખાલી ડબલ થઈને આવ ને એટલી જ વાત જોઈ હું પછી મને ખાવા પડે કે બે કને કહેવાય હવે તો અમીર થઈ જવું હા અને ઘર બર બે કરી દઈએ આકા તારો છોકરો રખેલ છે પાછ તારો ઘરનો પત્ર બદલે કોઈ તાકાત નહીં પત્ર નહીં હવે તો ખાલી ડાબુ જ ભરી બતાવીએ અને છોકરો કમાણી એ ખબર પાડી નહીં નાના એકદમ મેળું મારી દીધો ને હવે એને ખબર પડશે એટલે છોકરા કેટલા રહ્યો લે અરે ખાઈ લે તાણી અને જા ફટાફટ તું પૈસા ડબલ થઈ ગયો ને એટલે ખબર પડે કે આપણે વટ પાડી દઈએ જો ખાલી ત્રીજી ક્યાં સ્કોર્પિયો કરી લાવીએ હા ના હોય તો મને હિત્રો બાજુ ઓટો મારતા દે એ ઘર આવી જજે પા અહીંયા બટાકો શીખર એવો તો કાચો હતો વ્યસ્ત જાય એવો આવું પૈસા જાય ને તો ચોખ્ખાજીનો શીરો બનાવો અને આટલું બધું બનાવવું બહુ ખાવાનું જ ડાયરેક્ટ હોટલમાં જ ખાવાનું તો મને જલ્દી પૈસા લઈને જવા દેજો આખી જિંદગી કોમ જ કર્યો છું નાના હેંતે હવે હે ને તે મજૂરી કરવાના ડાળા પૂરા આપણા ઘરમાં એ સુખ શાંતિ પડી છોકરો લાવ્યો ને એવું તો આ ઘડિયા જે થોડા દાડા પાવડા પકડી લ્યો પછી પૈસા ડબલ થઈ જવું અને હવે પછી પાવડા પકડવા નહીં પડું ઓજા દે પેલા હેતમ એ નેક કરી આવું તે રાતે પાણી વળે ને એટલે ચાલે આપણો ધરું બેરો કેવું જીજો જોજો તે ઉગા દાદા સોમાં હોય ને સાપડ નહીં કરાવતા ને અને કે આ મળે કોક તો હંગડું પડી રહ્યું કઈડો દવાખાને લેજો તમે અમે કા લઈ જઈએ તમે આઈ ન પડો અમે થોડા લઈ જઈએ આ તો વૈકણ આવે એટલે આવે ને તો આમ તો આવડી ના હોય અને આપણે મમ્મી વરસાદ આમ જોવે એવું નહીં ને
નહીં જો તળાવ હોય ઉભરાણું નહીં બરાબર. અને ઘર તળાવ નહીં ઉભરાણું. તાણ હું વાત જ નહીં કરો છો ગધા. તને તો પાણી આવ્યું હતું ને કોમ તો દર વખત ગામમાં પાણી આવ્યું હતું અરે આ તો લાગે ઘેર ઊંઘી જ રહ્યો બોલો. ગગનમાં ગાધો. અને દાડા આવ્યું હવે આખું ફોર્મ તને છે ને તો એને કોઈ પોણી નહીં આવી. રાજા મળી જો પછી કે કોણ મરી જેમ કે યાર. એ તો પણ હોય છે ને જો રાજસ્થાન ચાલે યાર તો પહેલા ચાલતી આમ બોલ. અને આ જોજો ઝાડકી વાય કોકનું આ ગગઈની ગાજરી બાજરી તો જતી જ રહી છે. જીપ તું ચોટે યાર એ તો અમુક વખત બોલતો થઈ જાય. ખાપા જ નતા કોઈને અમુક થાપા મન થાપા એટલે આ તો ગમમાં આગળ બનવાનું યાર. ઓ એટલે લાગે તને બીક લાગે બોલતા એટલે વાત એને ભૂલી જ જવાની. થાપાની વાત ભૂલી જાય. અને અમારું કપામાં પાણી સારું ભરાઈ જાય એવું હતી અમે એવું કરીએ. અમારે ઘર બનાવવાનું ચાલુ થયું કે નહીં? ઘર તો ચાલુ હે સિમેન્ટ નાખતા નહીં વધારે આવે હોય બધું. ચોમાસામાં ચાલુ કરી બરાબર છોકરો કોઈ નહીં આ બેઠા હતા રાજુ બેઠા હતા રાજુ. કેવું ચાલે હું આવેદનનું ચાલે જાય મારે તો પેલો ખાડો ભરાઈ જાય ને તે લેવા પછી એમાં ચોખા બાબા એટલે આ ચાપ યાર એવું હલે માટું જેવો આમ કરી દો પેલો હું ચમ કટિંગ કરી જો ના હું યાર તો લાઈટ બિલ ભર્યું તું રાજબી નટું ભાઈ એટલે તો કાપી ગયો એટલે કાપવાની તાકાત જ નહીં. શું લેવા તા જુગાર રમતા હશો અલે જુગારની શું વાતો અરે આ ગમુલી ચકી કુદી કેવી ચાલે આ તો હિંમત હિંમત પણ આવો હું કેટલા આપણા પણ આય મય બસ આ તો જુગારમાં જ આવી ગયા હતા રહ્યો. અલે ના યાર વાત સાંભળો જે થયું ખબર હે? આ હારું ડોસીને દાગીનો પડે તો પેલો કલ્લો તે હું તો આ ચકી કુદી રમા 50,000 અડાણો મળ્યો તે ચકી કુદી જતા રહ્યા બધા ફૂદી લૂંટી દે આવું બધે આવું લૂંટી જાય. આપણે આવું ગમમાં કેવું કાયદો કરવો ખબર? ચકી ફૂટી બકી બધું બધું હા. કઢાઈ જ નાખવાનું. અરે ના ગઢાય અત્યારે કઢાઈ આપણે નખાય. સરપંચ બનવાનું. હા. આગેવાન દારૂ બનવાનું. કઢાઈ હા, નખાય વોટર ગમે નહીં બધું. આલવાનું તમે હું વાત તારે તમારે એક વાટકી આમાં કોઈ નહીં થાય. આખું ગામમાં પાણા. એવું તમે નહીં અને યાર. આઈ જાઉં તો તમને ગમે કાઢી આ મેલજો આનંદભાઈ ઓને છોકરોએ બગાડી દીધો બોલો. તાવણ છોકરો બગાડા શું કરે. રખડતો હોય કે આમ જોણે એ તો અલે ઇન્ડસ્ટ્રીમાં પૈસાવાળા ના હોય. છોકરો જાય ભણવા એટલો હવે એક દાડો મેં જોયો તો પેલા એક દાડો રોડ ઉપર એ પોટલી લઈને રખડતો હતો હવે તું બનતા હવે તું ખુદ જાણે પેલા હેતરામ આપણો કામ કઈ કઈ કાળો પડી ગયો એટલે બીજા પર એ તો મજૂરી તો કરવી પડે તા મજૂરી કર્યા એ કરે તો અમારો છોકરો હાલ ભણે ને. તમારો છોકરો તો બરાબર પણ એનો ઘર બનવા આવ્યો હવે તો મજૂરી કરે એમ કરે એમ તો ખબર હવે બીજા મારો ઘર બનવા અને મોય તો તને ઈચ્છું ના ખાવાની હા. એ વધારે પૈસા તો થોડા આઈ દે કરતા રે આવું તમે એવું ને એવું કરીને તો બધા ફૂદી મારી જો તો ના આ આવો ના લાય. મારું આવો જો અહીંયા ચકી ફૂદી રમી રમી તારા ઉપર હાયો લાગશે નહીં આવે આ પૈસા. પછીનો કલ્લો ના વેચી મારી હોય ને. આ શ્રાવણ મહિનો આવે એટલે હા તો રમવાનું બધા જ નવું ઘર જે 3 મહિનામાં ભજન જતા હોય તો રાતે બદનામ જઈએ ને લો માપત છે ખાવા બસ એ તો તમે એ કરો. ખાવા જ જોઈએ. ઈથી પૂદીમાંથી પૈસા પટી જાય એટલે ઈ કાંઈ તો ખાઈ પા ઘેર આવીને ઊંઘી જાય તારું કરો હું કહેતો હા હા તો હવે આવો ચાલશે ને કારતકમાં એટલે કાઠું ભેગમાં આવે છે તારા ના લેવું નહીં ના બોમણ બની જશે રોજ પતા એટલે એક જણો તો 1000 રૂપિયા દાડા 50 જણા આવી જાય એવું નહીં કે એ જાજો બહુ છોકરા નગર લાવે પૈસા આલી દીધું આગળ આજે હું કીધું એમને બોમણ ઈ બની જાય ઈ બારા તમે છોકરા લગન લેવા હોય તો બી પૈસા લાગશે. તમે તો હાજુ રાખી હોય, બધા ભમાવતા જ થાય. તને નહીં ખબર ગોમમાં તો કોઈ પૈસા આલે જ નહીં પહેલી તો વાત. એટલે કાઠું વધારો છે લોન હોય તો ખબર નહીં પણ ગોમમાં તો કોઈ આપે લોન લીધો હોય લોન વાળો આવે ને એનું પડી જાય પેલું એટામાં પેલું જેવું આવ્યું ખબર મકઈ બધું એના આવ્યા 50,000 જેવા અરે રાજવા સાહેબ એવો મારે થોડું કોમો એટલે હું એકડું એવું આ તો કરો થોડા છોકરા ગાડી હવે આપણા હંગાત આયા છે તો ચાલે. અલ્યા તને ખબર આ બંકો ભમાયા ડાવ મિલતો નહીં પણ કેટલું જાણ્યું તમે આખી ગામમાં કોઈ વાગડી ના કરે એટલે હું માનો છું આખી જિંદગી તો કરી. થોડું કમાવાનું. રાજવા તમારે એક્સરે કરાયેલો આટકોનો છે. આટકોનો ના પેલો ફોટો પડાયેલો આટકો દેખો એવો કેટલા આવ્યા આપણે આપણું એવું ના હોય હું તો કીધું તમે માર ખાઈ ગઈ તમારે સોબલું કહી ગયું કેટલા આવ્યું? ઓહ, છોકરો આ તો કેવા વટમાં ફર્યું બાપનો બેટો જબ્બર થઈ ગયું. ફર્યું. હા વાયર તો કટિંગ કરી જો પાવ યાર પર આવી હા એટલે ફોન બોન નવો લાવ્યો ને ચોરી તો નહીં લાવ્યો તું ચોય. ઓ બાપા રે કેટલા લાખનો 84,000 નો સોરી. ઓને થાક આ 84,000 નો તો લાંબાનો આવતો તો આપણો 20,000 નો ફોન હોત તો કઈ થઈ રહ્યું એ તાર તો પેલું ડબલું હોય પેલું ચોપા વાળું એ તાર તો ચાલે હા આપણો તાપા ડબલું તો અમે ના લઈએ ને. ઓ ફોન તો બતાય ને. એ તારા ફોન ના ડાય રે આવો લાઈટ નું પેલું નખાબાના પૈસા ને એ લાઈટ બિલ ભરવાના ભર દે હું આ તો તમારા તાકાત ને કાકા, હાલો. તમે
ખરો આમ અડિયન લોક ખુલી જાય એ રે કોણ અને જબરો છોકરો લાવો અને આજે નહીં આ ફોન નો બગર છે ને તો તારું ઘર મેલે પૂરું નહીં થાવ જ કરે એમ ખબર હવે તમને તમારા ડોશીએ મેલ્યા નહીં એટલે મારી અલ્યા તું એ બધા એ છોકરા. ઘેર ઊંઘવા ને જ્યાં તો વેલણ થી હેડા હેડ બરામ પડો આપણી ઇજ્જત ના થાય ને એ જગ્યાએ એક સેકન્ડ ના ઉભું રહેવાનું આપણે તમારા ડોશીએ જો કરવું લે ઘરમાં ખાવા પીવા જો એટલે કાકા, બધું clear કરી દે, હો. આપણે અમારે કમા કોઈ માંડ્યા ને એટલે એને બળવા માંડે હવે તો બળશી. જો ખાલી ચોળે છે, હા, જાણ તો બળે. પડે. બળી તો કાળો થઈ ગયો કેટલું બળે રાતના ગામડે કી ચપ્પલ મારા પાડ્યો છોકરા હોય કહેતા કાકુ લાવો રખડો. લાયો ખાલી મફત આવો તે મફત ચોકી ચોરી કરીને આવ્યો છે ખબર હે ને આખા ગામમાં ભમાટાળું મેલતો નહીં. એક આપણા તમારે મિલિયન તો પાણી તમે કહી દો હવે મોટા વડે બોલતા નહીં ને ગામડે લડવાનું થઈ જાય બોલતો ને છૂટું ગોળ ગોળ એવું એવું. એ તો તમે એટલે જ જોઈ શકો તો આખું ભેળે બોઈ નાખ્યો ઉપર તમારે એ ડોક્ટર ને બોલતરી આવ. હવે ઘેર લાઇટ બિલ ભરવાનું પૈસા નહીં 5 નો ફોન લાયા ગપ્પો મારો 20,000 નો જૂનો લાવ્યો કહો તો એ કોમ તો જતો ને યાર તું પૈસા લાવ્યો તો બે નંબર નહીં કરતો હતો. હા જો ઘરમાં લાઈટ બિલ ભરવાના પૈસા ને તો 84,000 નો ફોન લાવ્યો ગપ્પો જ મારતો છે ને પેલું હવે તો નકલી આવ્યું કવર ઓહો એરું નાખી દે તોય આપણે આવું ઉતરવાનું તો પછી જોવાનું રાત જોવું પડશે ચડો તાણ આપણે નાખી જોવું પડશે ને ફેરા પૈસા થઈ જશે અને આપણે રહી જવું ને પછી ચૂંટણી વેરા ઉભા થઈ જાય ઓહો જગ આ બધું ઘાસ કોણ છે પણ ચડો મોટા બતાવું કાકા ખબર પડતો નહીં એટલે દુકાન આગળ આખા ફોન પર બતાવવાનું છે. કાકા તમે બતાવતો તો હું ફોન આ સાચી તારી બતાની ના નહીં પણ હવે જો કદાચી એરિયા પર જોવાનું આવશે પાછળ પાછળ કારે તો લાવું છે જ ના તો ભાઈ આપણું યાર રાજ ખબર પડી જાય ખબર પડે ને અને કશું તો એમાં ખબર ના પડી જો કે આપણે એટલે તમે- લાવીએ તમારે કેમ ખબર તમારે પેલું ખબર પેલું નાનું ખેતર હતું ઓહો. એ વેચી મારી હિંમતથી લાવ્યો એટલે એમ નહીં એ યાર તું આટલો મોંઘો ફોન લાવ્યો તો એમ એમ તો કે આટલો વાત થઈ બોલ એ તો પેલા વાત નહીં ગમાવે હા ત્યાં તું આવ્યો ને એમ પહેલા તો મારી કેટલી કાપતી કરતા હતા એ લોકો તાણ હું તું જોઉં તો તો બોલી નહીં પેલ્યો કાકા હા મારું મહેણા વગાડ વાહ 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 વાહ